નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે મહેસાણાના કુકસ ગામમાં તંત્ર અને સરકાર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ડીપી, ટીપી અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન દાખલ કરવાનો નિર્ણય સામે ગ્રામજનોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે. પોતાની માગણીઓ પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે કુકસના લોકોએ રાત્રિ સભા યોજી ઢોલ નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. મહેસાણા જિલ્લા ભાજપમાં શિસ્તભંગના મામલે પક્ષ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા અને સંગઠનની શિસ્તનો ભંગ કરવા બદલ ભાજપના 6 સક્રિય સભ્યોને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ યાદીમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જેવા નેતાઓનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ સભ્યોએ પક્ષના આદેશ વિરુદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી અથવા તો પક્ષની નીતિ રીતિ વિરુદ્ધ વર્તન કર્યું હતું. શિસ્ત સમિતિના અહેવાલ બાદ જિલ્લા ભાજપે કડક વલણ અપનાવી તમામ 6 સભ્યોનું સભ્યપદ રદ કર્યું છે. પક્ષે જે સભ્યો સામે લાલ આંખ કરી છે તેમાં વડનગર તાલુકાના સુંડિયા ગામના અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ એલ પટેલ મુખ્ય છે. તેમની સાથે જ વડનગરના સુલીપુર ગામના શક્તિ કેન્દ્ર સંયોજક કિરણ ચેહાજી ઠાકોર, સુંડિયાના જ સક્રિય સભ્ય ચિંકલભાઈ જે પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલી કોર્ટને જોરાવર પેલેસથી જગાણા ખસેડવાની કવાયત સામે વકીલ આલમમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ નિર્ણયના વિરોધમાં આજે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટ સંકુલમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલનપુર બાર એસોસિએશન છેલ્લા ઘણા સમયથી આ કોર્ટોને અન્ય જગ્યાએ ન ખસેડવા અને જોરાવર પેલેસમાં જ રાખવાની માગ કરી રહ્યું છે. જોકે તંત્ર દ્વારા આ માગણી સ્વીકારવામાં ન આવતા વકીલોમાં રોષ જોવા મળ્યો છે. આજે કોર્ટ સંકુલમાં બાર એસોસિએશનના વકીલોએ ધરણા પર બેસી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમણે સ્પષ્ટ માંગ કરી છે કે કોર્ટ સંકુલને જગાણા ખસેડવાની કવાયત રદ કરવામાં આવે. વિસનગરના એક ગ્રાહકને વીમા કંપની સામે મોટી રાહત મળી છે. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને વીમા કંપનીને ગ્રાહકની સારવારનો રૂપિયા 5.24 લાખનો ક્લેમ 9% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત અરજી ખર્ચ અને માનસિક ત્રાસ બદલ પણ વધારાની રકમ ચૂકવવા હુકમ કર્યો છે. એડિશનલ ડીજીપી રાજુ ભાર્ગવે કડી પોલીસ સ્ટેશનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોલીસ સ્ટેશનની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 1995 બેચના સિનિયર આઈપીએસ અધિકારી રાજુ ભાર્ગવ હાલમાં આર્મડ યુનિટમાં ફરજ બજાવી રહ્યા છે અને અગાઉ મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. કડી પોલીસ સ્ટેશને પહોંચતા સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા શિસ્તબદ્ધ રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત પ્રસંગે મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને સ્થાનિક પીઆઈ સહિતના જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ નગરપાલિકાના ઢોર ડબ્બાની ટીમની કથિત બેદરકારીને કારણે 4 ગાયોના મોત થયા છે. આ ઘટનાથી માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના અગ્રણીઓએ ન્યાય નહીં મળે તો આગામી નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી પક્ષના ભાજપના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી. માલધારી સમાજના આક્ષેપ મુજબ જે પાંજરામાં 10 થી 11 પશુઓને રાખવાની ક્ષમતા છે તેમાં 21 પશુઓને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. અપૂરતી જગ્યા અને ગૂંગળામણને કારણે એક ગર્ભવતી ગાય સહિત કુલ 4 ગાયોના મોત થયા હતા. પશુપાલકોએ પશુઓને પકડતી વખતે ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.